સુરત માટે આ લાવો આ વખતે મળશે કે નહીં? આ વખતે એટલા માટે અઘરું છે કારણ કે અમારી ફિલ્મ બીકોઝ ઓફ બોલિવૂડ અને સાઉથની રિલીઝીસ પ્રીપોન પોસ્ટપોન થઈ રહી છે. સો વી વેરી સ્ટક. જાન્યુઆરીમાં વી વોન્ટેડ ટુ પ્લાન સમથિંગ કે કરીએ કંઈક નાનું, પણ પહોંચી ના વળ્યા એટલે વી આર હોલ્ડિંગ દેટ પાર્ટ નાઉ. પણ પછી ઓલ ધ બેસ્ટ પંડ્યાની તૈયારીઓમાં લાગ્યા એટલે આઈ થિંક પહેલા 14th માર્ચ એ આવશે અને 27 માર્ચ અમારા સૌ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ચારે લોકો થિયેટરથી બિલોંગ કરે છે. એટલે આઈ હોપ તમને બધાને વર્લ્ડ થિયેટર ડે પર કંઈક, એટલે આમ તો હું શું કહું, આમ કરવાની બહુ ઈચ્છા છે પણ પહોંચી નથી વળાતું. બટ તમે ખાસ હું તો એમ જ કહીશ કે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં તમારા જેટલા પણ લોકો કેરેક્ટર છે, જેટલા પણ રોલ કરી રહ્યા છે, જેટલા એક્ટર્સ છે, એ બધા જ લોકો થિયેટરવાળા છે અને એનો બહુ મને આનંદ છે કે થિયેટરવાળા ભેગા થઈ અને એક ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યામાં બધા કલાકાર તરીકે ભેગા થયા છે. એટલે બધાની સૌથી મોટી મેમરી છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે. This time we are having on 30th of March instead of 27th of March. Correct. Yeah. I know, yes. Thank you. અને મારો બીજો સવાલ છે કે આ મૂવીમાં કંઈક ફની ઇન્સિડન્ટ તમે કંઈક આ ફિલ્મ છે ને એકચ્યુઅલી ઓવરઓલ એનું જેટલું પણ અમે બંને પહેલી વાર આવો રોમેન્ટિક ટ્રેક શૂટ કરતા હતા એટલે ક્રિકેટનો એક સિક્વન્સ છે, પ્લસ હું એક જણને ફટકારતો હોઉં છું એ જોઈ જાય છે, હવે મને પાણીપુરી ખાવા ત્યારે એ પાણીપુરી ખાવા ભેગા થયા છે. એટલે આવા બધા મોમેન્ટ બહુ અઘરા અને બહુ ફની છે શૂટ માટે પણ, અને ઓવરઓલ લોકોને જોવાની બી બહુ મજા આવે કે માંડ સેટિંગ થયું હોય અને પાણીપુરીનું સેટિંગ પડ્યું ત્યાં એને એમના ઓફિસના કલીગ પાણીપુરી ખાતા હોય છે. એટલે આવું બધું એક મોમેન્ટ બહુ બધી ફની છે. અને આમ બીજું કોર્ટરૂમ ડ્રામામાં એક લાફાવાળો સિક્વન્સ છે જે ટ્રેલર તમે જુઓ તો એના પહેલાં જે ધડ 3-4 લાફા છે એ કઈ જગ્યા છે એ બહુ જ ફની કિસ્સાઓ છે. એટલે અમે કોર્ટમાં બી હસતા હતા કે આ એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે, એમ લોકોને કેમ આટલું એટલે શેના લાફા પડી રહ્યા છે બધા. એટલે ઇટ વોઝ અ ગ્રેટ ફન અને ઓવરઓલ આ બધા જ મિત્રો છે એટલે સેટ પરનું ફન અવિરતપણે ચાલ્યા કરતું હોય છે અને ફિલ્મમાં જે બોન્ડ દેખાય છે એ બીકોઝ ઓફ દેટ ફન કે ઓફસેટ તમે મજા કરતા હોય તો જ ઓનસેટ મજા આવે. સો આ બધા કિસ્સાઓ મારી જોડે રહ્યા છે. સર આફ્ટર મેરેજ આ તમારી ફર્સ્ટ મૂવી છે, સો હાઉ યુ ફીલ? બિફોર મેરેજ તો ચલો અલગ હતું આખું, આફ્ટર મેરેજ એટલે મારી ફ્રેન્ડ સાથે લગ્ન થયા હોય એટલે મારા તો બહુ આનંદની જ વાત છે અને બધું પહેલું જ લાગે છે ઓફકોર્સ. એટલે પહેલી ફિલ્મ ને પછી પહેલી હોળી ને પહેલી ધૂળેટી ને પહેલી ઉત્તરાયણ ને પહેલું શું કરવા ગયા એ ને પહેલા ટોયલેટ ગયા ને આખું 6 મહિનાથી મને તો પહેલું જ ચાલે છે ભાઈ. એટલે મને તો ખબર જ નથી પડતી કે પહેલું ક્યારે પતશે, પણ એટલે બધું આવું છે એનિવર્સરી સુધી બધું એવું જ છે. હા, એટલે બધું પહેલું ચાલ્યા કરવાનું છે. અને લગ્ન પછી પહેલી વાર હું સુરત આવ્યો છું એટલે તમે ખાસ પહેલી વાર તાળીઓ થવી જોઈએ. તો ખાસ તમે ફિલ્મને એન્જોય કરજો દોસ્તો, ખૂબ મજા આવશે.